ગાંધીનગરમાં આજે પ્રદેશ ભાજપની બેઠક મળશે। પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલના અધ્યક્ષસ્થાને આજે બેઠક મળશે। રાજ્યમાં આયોજિત થનારા સેવા પખવાડિયા અંગે કાર્યશાળા મળશે। કાર્યશાળામાં પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી હાજરી આપશે। ધારાસભ્યો અને સાંસદો પણ આ કાર્યક્રમમાં હાજર રહેશે। તો રાજ્યમાં આયોજિત થનારા સેવા પખવાડિયા અંગે આ કાર્યશાળા મળવાની છે। તો ધારાસભ્યો અને સાંસદો આ કાર્યશાળામાં ઉપસ્થિત રહેવાના છે। તો ગાંધીનગરમાં આજે પ્રદેશ ભાજપની બેઠક મળવાની છે। તો પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલના અધ્યક્ષસ્થાને આ બેઠક મળશે। તો રાજ્યમાં આયોજિત થનારા સેવા પખવાડિયા અંગે કાર્યશાળા મળશે। કાર્યશાળામાં પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી પણ હાજર રહ્યા। ધારાસભ્યો અને સાંસદો પણ કાર્યશાળામાં ઉપસ્થિત રહ્યા। વધુ વિગતો સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકટ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી સોનલ, આજે બેઠક મળી હતી, કયા મુદ્દા પર ચર્ચા થઈ હતી, શું તાત્પર્ય હતો આ બેઠકનો? જી, અમે અત્યારે કમલમ ખાતે છીએ અને આજે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ જે કોબા ખાતે આવેલું છે ત્યાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં, કે જેઓ કેન્દ્રીય મંત્રી પણ છે, તેમની અધ્યક્ષતામાં આજે ખાસ બેઠક મળવા જઈ રહી છે, કાર્યશાળા મળવા જઈ રહી છે। અને જે દ્રશ્યો છે તે હું આપને બતાવવા માંગીશ। જોઈ શકો છો કે જે નેતાઓ છે તેઓ અહીંયા પહોંચી રહ્યા છે, ધારાસભ્યો છે, મહામંત્રી રજનીભાઈ પટેલ છે, આ તમામ લોકો જે છે તે અહીંયા પહોંચી રહ્યા છે અને ધારાસભ્યો અને સાંસદો પણ આ બેઠકમાં ઉપસ્થિત રહેવાના છે। પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં આ બેઠક આયોજિત થવા જઈ રહી છે અને સાથે સાથે જ જે પ્રદેશ સંગઠન મહામંત્રી છે રત્નાકરજી, તેઓ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહેવાના છે। મહત્વપૂર્ણ છે કે જે આ બેઠક છે તે અહીંયા આયોજિત થઈ રહી છે અને પ્રદેશ ભાજપ અધ્યક્ષના આગમનની ઘડીઓ ગણાઈ રહી છે। જોઈ શકો છો આ લાઈવ દ્રશ્યો સ્ક્રીન પર કે જ્યાં એક પછી એક નેતાઓ છે તે પહોંચી રહ્યા છે, ધારાસભ્યો અને સાંસદો હાજર છે, સાથે સાથે જ સમગ્ર રાજ્યના જે પ્રભારીઓ છે તેઓ પણ આ બેઠકમાં ઉપસ્થિત છે। જોઈ શકાય છે કે તમામ જે નેતાઓ છે તે હાલ અહીંયા પહોંચ્યા છે। થોડી વારમાં જ જે નેતા જે સી.આર. પાટીલ છે તે અહીંયા પહોંચતા હશે। તમામ જે ગતિવિધિ છે તે જોઈ શકાય છે। મહત્વપૂર્ણ છે કે એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં ગુજરાતમાં છે, ત્યારે બીજી બાજુ આ બેઠક આયોજિત થવા જઈ રહી છે। જોઈ શકો છો કે જે કાફલો છે સિક્યુરિટીનો તે અહીંયા પહોંચી રહ્યો છે અને જે નેતા છે તે પણ એક પછી એક અહીંયા પહોંચી રહ્યા છે। હર્ષ સંઘવી અહીંયા પહોંચ્યા છે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જોઈ શકો છો કે તેઓ અહીંયા પહોંચ્યા છે આ બેઠકમાં। ધારાસભ્યો પણ આ બેઠકમાં જોડાવાના છે। મહત્વપૂર્ણ છે કે જે રીતે સેવા પખવાડાનું આયોજન રાજ્યમંત્રી મુકેશ પટેલ પણ અહીંયા પહોંચ્યા છે। જોઈ શકો છો આ લાઈવ દ્રશ્યો આપ સ્ક્રીન પર, જે રીતે એક પછી એક નેતાઓ અહીંયા આવી રહ્યા છે અને સી.આર. પાટીલ અહીંયા પહોંચ્યા છે। લાઈવ દ્રશ્યો જોઈ શકો છો આપ સ્ક્રીન પર। તેમના સ્વાગત માટે મહામંત્રી રજની પટેલ પહોંચ્યા છે તેમના સ્વાગત માટે અને જોઈ શકાય છે જે આ દ્રશ્યો જે તેમને ખેસ પહેરાવી અને તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ આજે અહીંયા પહોંચ્યા છે બેઠકમાં ભાગ લેવા માટે થઈને। જે આ કાર્યશાળા છે તે આજે આયોજિત થઈ છે, તમામ લોકો તેમનું સ્વાગત કરી રહ્યા છે। પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં જે આ બેઠક છે તે આયોજિત થવાની છે, ત્યારે મહત્વપૂર્ણ છે કે સેવા પખવાડિયા અંતર્ગત આ બેઠકનું આયોજન કરવામાં આવી રહ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર જે આ બેઠક આયોજિત થવાની છે તે અંતર્ગત જે આ સેવા પખવાડાનું આયોજન દર વર્ષે થતું હોય છે। પ્રદેશ ભાજપના ઉપક્રમે જે આ આયોજન છે તે કરવામાં આવતું હોય છે। જોઈ શકો છો રત્નાકરજી પણ જે આ બેઠકમાં છે તે જોડાયા છે અને તેમણે પણ પ્રદેશ ભાજપ અધ્યક્ષનું સ્વાગત કર્યું છે। તમામ જે નેતાઓ છે તે અહીંયા પહોંચી રહ્યા છે। હર્ષ સંઘવી પણ ઉપસ્થિત છે અને બેઠકમાં જોડાઈ રહ્યા છે નેતાઓ। મહત્વપૂર્ણ છે કે જે રીતે અત્યારે માહોલ અહીંયા સામે આવી રહ્યો છે, સી.આર. પાટીલ તેમની એન્ટી ચેમ્બરમાં ગયા છે, હાલ તેઓ ત્યાં બેઠક કરશે અને ત્યારબાદ તેઓ જે મુખ્ય હોલ છે, બેઠકનો મુખ્ય હોલ, ત્યાં પહોંચશે। અલગ અલગ નેતાઓ અહીંયા પહોંચ્યા છે ભાગ લેવા માટે થઈને। જે પ્રભારીઓ છે રાજ્યભરમાંથી તેઓ પણ અહીંયા ભાગ લઈ રહ્યા છે, પહોંચી રહ્યા છે એક પછી એક, અને તમામ લોકો જે છે તે ખેસ સાથે અહીંયા પહોંચ્યા છે। મહત્વપૂર્ણ છે કે જે સેવા પખવાડા છે તેનું આયોજન કરવામાં આવ્યું છે, જે દર વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર ભાજપના ઉપક્રમે ઉજવણી કરવામાં આવે છે અને તે અંતર્ગત જે વિવિધ સેવા કાર્યો છે
તે રાજ્યભરમાં કરવામાં આવતા હોય છે. મહત્વપૂર્ણ છે કે આ જ પ્રકારે આજે પણ જે આ કાર્યશાળા આયોજિત થવા જઈ રહી છે તેમાં જે નેતાઓ છે તેઓ સેવા પખવાડા સંદર્ભે જે રૂપરેખા છે તે તૈયાર કરશે, કેમ કે આ જે આયોજન છે તે રાજ્યભરમાં આયોજિત થવા જઈ રહ્યું છે અને તે અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે જન્મદિવસ આવશે તે અંતર્ગત જે આ આયોજન છે વિવિધ સેવા કાર્યોનું તે કરવામાં આવનાર છે. તેમના જન્મદિવસ પર ફ્રૂટ વિતરણ, રક્તદાન કેમ્પ આ સહિતના જે સર્વરોગ નિદાન કેમ્પ આ સહિતના જે આયોજનો છે તે દર વર્ષે થતા હોય છે અને તે અંતર્ગત જ જે આયોજન છે તે નક્કી કરવા માટે થઈને તેની રૂપરેખા નક્કી કરવા માટે થઈ અને આજે જે આ કાર્યશાળા છે તે મળી રહી છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલ અહીંયા પહોંચી ચૂક્યા છે. થોડી વારમાં જે આ બેઠક છે તેનો પ્રારંભ થશે, પણ મહત્વપૂર્ણ છે કે જે આ કાર્યશાળા છે તેમાં આજે સાંસદો, ધારાસભ્યો અને પ્રભારીઓ સહિતના જે નેતાઓ છે, સાથે સાથે જે શહેર પ્રમુખો અને જિલ્લા પ્રમુખો જે છે ભાજપના, તેઓ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહેવા જઈ રહ્યા છે, કેમ કે જે આયોજન છે તે રાજ્યભરમાં કરવાનું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર જે કાર્યક્રમો આયોજિત કરવાના છે તેમની ઉજવણી માટે થઈને જે કાર્યક્રમો આયોજિત કરવાના છે તે અંતર્ગત આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેની રૂપરેખા આજની આ બેઠકમાં તૈયાર કરવામાં આવશે. અને બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસ ગુજરાતના પ્રવાસે પણ છે. જી સોનલ, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર. આજે ગાંધીનગર ખાતે મહત્વની આ બેઠક મળવાની છે. તમામ લોકો હાલ પહોંચી ચૂક્યા છે, તો ધારાસભ્યો તમામ લોકો ત્યાં પહોંચી ચૂક્યા છે. પ્રદેશ ભાજપની આજે આ મહત્વની બેઠક મળવા જઈ રહી છે.